हेलो फ्रेंड्स, आज આપણે લઈને આવ્યા છીએ ગુવાર મુઠિયાનું શાક। એના માટે આપણે ગુવાર લઈ લીધો છે અને વીણીને સાફ કરી નાખ્યો છે। એક પેન લઈ લીધું છે, એમાં આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું કારણ કે આપણે મુઠડી બનાવવી પડશે। એના માટે આપણે ચણાનો લોટ અને ઘઉંનો લોટ, ચણાનો લોટ લઈ અને સોરી ઘઉંનો લોટ લઈને એનાથી અડધો ચણાનો અને એનાથી અડધો બાજરાનો લોટ લઈ લીધો છે, ચણાનો લોટ લઈ લીધો છે અને ઘઉંનો લોટ લઈ લીધો છે। થોડુંક બોલવામાં ગડબડ થઈ ગયું હતું, પણ હવે એમાં મીઠું એડ કરી દીધું છે। એટલે કહેવાનો મતલબ એમ કે જેટલો આપણે ઘઉંનો લોટ લઈને એનાથી અડધો ચણાનો લોટ લેવાનો અને ચણાનો લોટ લઈને એનાથી અડધો આપણે બાજરાનો લોટ લેવાનો, એ માટે હો ને। હા, ને આપણે હળદર એડ કરી દીધી છે, મરચું પાવડર એડ કરી દીધું છે। શું કહેવાય, આપણે તાજા લડવૈયા કહેવાય ને, કૃષ્ણ ભગવાનમાં આવે ને એવું થયું મારે કે તાજા લડવડિયા હોય ને એને જોશ વધારે હોય, એવી રીતના ધાણા જીરું પાવડર એડ કરી દીધો છે અને હિંગ એડ કરી દીધી છે આપણે એમાં, અને મોણ માટે તેલ એડ કરી દઈશું। મોણ નાખ્યું ને એટલે સરસ પોચા થાય એ માટે એડ કરી દીધી છે। ઘણા લોકો કેવું કરે, ખાવાનો સોડા એડ કરે પણ એનાથી ટેસ્ટ ન આવે સારો, એ માટે આપણે બને ને ત્યાં લગી છે ને આપણે તેલ જ એડ કરી દેવાનું ને પાણી નાખીને મસ્ત સોફ્ટ લોટ બાંધી દઈશું આપણે। જો તમે ગુવાર મુઠિયાની સબ્જી ન બનાવી તો એક વખત જરૂર બનાવી જોજો, તમારે આમાં રોટલીની જરૂર ન પડે। જો કે અમે નાના હતા ત્યારે અમારા મમ્મી આવી રીતના બનાવી દીધા, અમે રોટલી ન બનાવતા પણ અમે આવી રીતના બહુ મસ્ત લાગે, ટેસ્ટ એ સરસ આવે। જૂની છે આ, મારી માટે જૂની છે, કેમ કે મારી મમ્મી બહુ મને બનાવી દેતા અમે નાના હતા ને ત્યારે। ગુવાર ઢોકળીનું શાક કહેતા અમે તો, પણ આપણે આમાં મુઠડી નામ આપ્યું છે। જો આવી રીતના તમારે આવી રીતના મુઠડી વાળી લેવાની નાની નાની, પછી તમારે વણી નાખો ને તોય ચાલે, એવું કંઈ નથી। આપણે દાળ ઢોકળીની જેમ વણી નાખો ને કટકા કરીને એડ કરો ને તો પણ ચાલે। એના માટે છે ને આપણે તેલ મૂકી દીધું છે ને એમાં આપણે અજમા એડ કરવાના। અજમા એડ કરવાથી છે ને ગુવાર છે ને તો સારું વાયડો ન પડે એમ। આપણે અજમા ને હિંગ એડ કરી દીધી છે, જીરું નથી એડ કરવાનું પણ અજમા એડ કરવાના તમારે એમ। પછી ગુવાર અને આખી કળી જ લેવાની ગુવારની, જો તમારે ટેસ્ટ જોતો હોય ને તો, બાકી જો નો ટેસ્ટ તમારે એટલો બધો જોતો હોય તો તમે કટકા પણ એડ કરી શકો, તો થોડોક ટેસ્ટમાં ફેર પડી જશે। હળદર પાવડર એડ કરી દીધું છે, મીઠું એડ કરી દીધું છે અને સરસથી હલાવી લઈશું આપણે। થોડીક વાર છે ને તેલમાં આમનું સાતળવા દીધું હતું, અને છે ને આપણે લસણની ચટણી એડ કરી દેવાની, દેશી જે લસણની ચટણી હોય ને એ એડ કરી દેવાની આપણે એમાં। થોડુંક પાણી એડ કરી દેવાનું, પાણી તો થોડુંક નહીં પણ જાજુ જ એડ કરવાનું, કારણ કે આપણે મુઠડી નાખવાની છે અંદર એટલે। અને આમાં તો કેવું અમે એ રીતના ખાતા કે મુઠડી હોય ને એ રસાવાળી જ બનાવવાની, જો આવી રીતના એડ કરતું જવાનું। બધી સરસથી એડ કરી દીધું છે પાણી નાખીને, અને હવે કુકરમાં છે ને 3 વિસાલ વઘાર લઈશું આપણે। 3 સીટી થાય છે ને એટલે સરસ ચડી જાય છે, જો ચડીને મસ્ત થઈ ગયું, જોઈ શકો છો તમે, ધુવાડા નીકળે છે ને, સરસ ચડી ગયું છે। થોડીક વાર ઠંડુ થશે ને પછી આપણે સર્વ કરીશું, થોડીક વાર ઠંડુ થઈ જાય ને પછી સર્વ કરીશું। તમારે રોટલીની જરૂર ન પડે, અને તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હવે સર્વ કરી લઈશું આપણે, એક બાઉલ લઈ લીધું છે, બાઉલમાં સર્વ કરી લઈશું। તમે ચોક્કસથી આ રેસીપી મારી બનાવજો, જૂની છે મારી માટે, જો કે મારી મમ્મી બનાવતા આ રેસીપી,